અમદાવાદના ઇસ્કોન બોપલ રોડ પર થોડા સમય માટે તો જાણે કે કોઈ આતંકવાદી ઘૂસી આવ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ। રોડ પરથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓના જીવ તાળવે ચોંટી ગયા, કારણ કે રિપલ પંચાલ નામનો નબીરો આ રોડને પોતાના બાપની જાગીર સમજીને નીકળી પડ્યો હતો। જુઓ આ દ્રશ્યો। ગાડી જે રોડથી પકડી અને અહીંયા આવી રીતે આમ ચડાવી દીધી છે। જો એની ગાડીની હાલત છે, નીચે એક બાઇક છે। આ ભાઈ છે ને, આ ભાઈ આ ગાડી છે એની ઓડી નંબર લઈ લેજો, અને આ ગાડીમાં એને એક્સિડન્ટ કરેલો છે। ઇસ્કોન રોડથી છે ને એ ગાડી એકદમ રફ ડ્રાઇવિંગ કરતો આવ્યો છે। 2 છોકરીઓને અડફેટે લેટે રહી ગયો છે અને 4 થી 5 ગાડીને ડેમેજ કરેલી છે। આ ગાડીનો નંબર છે, આ ગાડીનો નંબર છે, અને ભાઈ છે ને ફૂલ પીધેલી હાલતમાં છે। આ ભાઈ છે ને તથ્ય જેવા બીજા તથ્યના મોટા ભાઈ છે ને, આવા માણસો છે તો રોડ ઉપર હાલવાનું કોઈ માટે સેફ નહીં રહે। આ એની ગાડીની હાલત છે, આ જુઓ, આ ગાડી એની છે। આ રોડ ઉપરથી હલાવતો આવેલો છે। આ ઇસ્કોન આંબલી રોડ છે, આ રોડ ઉપર હલાવતો આવેલો છે ભાઈ। એને આ ગાડીને અડફેટે લીધેલી છે। અહીંયા ટાટાનો શોરૂમ છે, એની આગળ જ આ ઘટના ઘટેલી છે। એક આ ગાડી છે, આ ગાડી ડેમેજ કરેલી છે। પછી અહીંયા છે ને આ ગાડીને અહીંયા ટેમ્પોને ડેમેજ કરેલો છે। અહીંયા બીજી એક આ મારી કાર પડેલી હતી જે પાર્ક કરેલી હતી સાઈડમાં, એને ડેમેજ કરેલી છે। આ જોવો, અહીંયાથી આખી આ ગાડી ડેમેજ કરેલી છે। પછી બીજી એક આ કાર છે, આને બી પાછળની સાઈડથી ઠોકર મારેલી છે। આ ગાડીને અહીંયા ઠોકર મારેલી છે, આને બી અહીંયા પાછળથી ડેમેજ કરેલી છે। અને આ જે ભાઈ હતા ને એ ભાઈ ઇસ્કોન રોડથી છે ને ભટકાડતા અંદાજે 5 થી 6 વાહનને અડફેટે લીધેલા છે। અને આ ભાઈની જે કાર છે ને એ આ નામે સિન્કો વાલ્સ પ્રાઇવેટ લિમિટેડના નામે રજીસ્ટર થયેલી છે આ કાર। બેફામ બનેલા નબીરા રિપલ પંચાલે એક પછી એક 5 થી 6 વાહનોને ઉડાવ્યા, એક બાઇકને તો કચડી નાખી। નશો કર્યા બાદ અમદાવાદના ઇસ્કોન બોપલ રોડને પોતાના બાપનો રોડ સમજીને નીકળેલો રિપલ બેફામ બન્યો। હદ તો ત્યારે થઈ જ્યારે સેંકડો લોકોના જીવ જાય એવું કૃત્ય આચર્યા બાદ પણ તે કારમાં બેઠો સિગરેટ ફૂંકતો હતો। લોકોએ નીચે ઉતાર્યો તો તે શરીર પર સ્પ્રે છાંટવા લાગ્યો। હાલક ડુલક તો સર વાંચી જ થતી હતી આપણે ઇસ્કોનથી જ, પણ એક્સિડન્ટ અહીંયા આવીને ભાગ્ય થયું, સમજ્યા સર તમે? એટલું કારણ છે કે એ ભાઈ પીધેલ હાલતમાં હતા। એમને પહેલાં તો એક એક્સયુવીને ટક્કર મારી, પછી એક ટેમ્પોને ટક્કર મારી, પછી 2-3 બહેનો હતી એને ગાડીને ટક્કર મારી અને ડાયરેક્ટ પછી અહીંયા આવીને ઠોકી દીધી ને પછી અમે જોયું કે આ ભાઈ શું કરે છે, શું થયું છે, કંઈ બેભાન તો નથી થઈ ગયા। એટલે અમે બહાર નીકળીને અહીંયા એને બારી પાસે જોયું તો એ ભાઈ સિગરેટ પીતા હતા। આપ શું કહેશો? આપ પણ અહીંયા હાજર? આ ભાઈ છે સાહેબ, એ સવારમાં ફૂલ દારૂ પીધેલી હાલતમાં તો આ નબીરો છે, બરોબર છે, મોટા બાપની ઓલાદો કહેવાય ને, બરોબર છે, કે જેને કોઈ કાયદાના લેવા દેવા હોતું નથી, બરોબર છે। આ ભાઈ ઇસ્કોનથી માંડી અને વકીલ બ્રિજ બાજુ જતા હતા। આ ભાઈને કોઈ હાલતની ખબર જ નથી, હું ઘરમાં બેઠો છું કે ગાડી ચલાવું છું, બરોબર છે। તેને ટોટલ 8 ગાડીને ટોકર મારેલી છે। એમાં જે પેલા XUV 300 છે, પછી નેક્ઝોન છે, પછી ટાટા હેરિયર છે, એક સફારી છે, 2 રિક્ષા છે, 2 ટુ વ્હીલર અહીંયા કચરેલી હાલતમાં જોવા મળેલી છે, અને 1-2 દીકરીઓને મારેલી છે ઠોકર, જેને 108 મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી છે। 2 વ્યક્તિઓને જાનહાનિ પણ પહોંચાડી છે। અરે 100% સાહેબ, કારણ કે એમાં આ તો ચલો કે આ બધા ખસી ગયા છે, બરોબર છે, બાકી કેટલાના હરફેટે લેતો આવત અને પાછો સિગરેટ પીવે છે આ નબીરો, બરોબર છે। એને ખબર જ નથી, કોઈ અફસોસ જ નથી કે મેં ઠોકરમાં જઈને, ભાન જ નથી સાહેબ। શું કાર્યવાહીની માંગ કરી રહ્યા છો અત્યારે? કાર્યવાહી સાહેબ, આવા મોટી બાપની ઓલાદો ઉપર તો કાર્યવાહી પહેલી થાય। અમે તો મીડિયા એંગલ ચલાવવાની વાત કરીએ છીએ સાહેબ, કે આની પાછળ પડો અને આવાની ઉપર કાર્યવાહી થાય। તથ્ય પટેલે પોલીસવાળાને ઉતારી દીધો હતો, બરોબર છે। શું કાર્યવાહી થઈ છે ભાઈ? કોઈ કાર્યવાહી 15 દિવસ ચાલ્યું છે, પિક્ચર ઓલાઈ ગયું છે, બરોબર છે। આમાં જેટલા બી હિટ એન્ડ રન કેસ થાય છે, ઓડી BMW મર્સિડીઝથી થાય છે, બરોબર છે। નાના બાપાના છોકરાઓ કંઈ કરતા નથી, અને તમે નાના વરઘોડા કાઢો છો, આના વરઘોડા કાઢો ને, આનું કેમ કંઈ કરતા નથી ભાઈ? આ 2 દી પછી પિક્ચર ઓલી નાખશો। હાલ
પોલીસ કાર્યવાહી કરી રહી છે ફરિયાદ નોંધવાની. આરોપીને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે, આપના દ્વારા સોંપવામાં આવ્યો છે. અહીંયાથી એને મેથી પાક પર ચખાડવામાં આવ્યો છે. ના સર, એવું કારણ કે એ નશાની હાલતમાં હતો, બરોબર છે. એટલા માટે પબ્લિક અમે કાયદો હાથમાં લેવા માંગતા નથી, બરોબર છે. કાયદો કાયદાનું કામ કરે છે, બરોબર છે. પણ સરકારના હાથ મોડા હોય તો કાયદો છે એ નબળો પડી જાય અને બહાર નીકળી જાય છે, બરોબર છે. હવે જે માણસ છે એને હાલત જ એની ખબર ને તેને તમે મારીને શું કરવાના, બરોબર છે. બીજા લોકો લાગેલું છે એને ખસેડવા કે આને મારવાની વાત ક્યાં લઈ કરે, જવાયો? એને લઈ ગયા છે બોપલ પોલીસ સ્ટેશન અને જ્યાંથી 108 મારફતે એનું કદાચ ને મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ ગયા છે, બરોબર છે. બિલકુલ, જે રીતે અત્યારે હાલ દ્રશ્યો બતાવો ફરી એક વખત માંગીશ કે જે રીતે કારની પરિસ્થિતિ જે છે તે પરિસ્થિતિ જોતા જ કહી શકાય કે લોકોએ તેની સાથે આક્રોશ વ્યક્ત કર્યો છે, કારણ કે તે નશાની હાલતમાં હતો. કાર જે છે તે રોકાય તેવી નથી, તેટલી પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા. લગભગ 5 થી 6 કાર જે છે તેને અડફેટે લીધી. જે રીતે મોંઘીદાટ કાર છે અને ત્યારબાદ તે નશાની હાલતમાં હતો અને તેને જોતા લગભગ 6 થી 8 વાહનો જે છે તેને અડફેટમાં લીધા હતા. એટલે લોકોનો સ્વાભાવિક રીતે આક્રોશ હોય કે આ પ્રકારના વ્યક્તિઓ જ્યારે કાર હંકારતા હોય છે ત્યારે તેમને સ્વાભાવિક રીતે અન્ય લોકોની જોખમાય નહીં જિંદગી, તે પ્રકારે કાર હંકારવી જોઈએ તેવું પણ લોકો માંગી રહ્યા છે. અને સાથે સાથે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે. અને એ તુલિપ બંગલોઝમાં રહે છે એવા ન્યૂઝ મળેલા છે અને ફૂલ પીધેલી હાલતમાં હતો. મારી કારને બી અડફેટે લીધી છે, એના સિવાય બીજી 3-4 કારને અડફેટે લીધેલી છે. અહીંયા એને જ્યારે ઠોકી ત્યારે એનો 1.5 લાખનો મોબાઈલ અને આરસી બુક મારી પાસે હતી, એ પોલીસને આપણે સુપરત કરી દીધેલી છે. પછી એની પોલીસ આવે ત્યાં સુધી એને અહીંયા રાખેલો હતો. શું કાર્યવાહી કરશો આગળ? હવે તો નુકસાનની ભરપાઈ એને કરવી પડશે. અમારી તો ચાલો ઠીક છે, પણ બીજા 2 બિચારા નાના ટેમ્પો ચાલક હતા, હવે એમના વાહનને બી ડેમેજ કર્યું છે, તો એમના માટે તો એ વસ્તુ જરૂરી છે. પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. 100 ઉપરની કાર ચાલતી હતી કાર. એટલે હવે આ નબીરાઓને જ્યાં સુધી સજા નહીં થાય ત્યાં સુધી તો એ લોકો સમજવાના. અને ઇવન જ્યારે કાર ભટકાવી અહીંયા આવી ગયો પછી કારમાં બેઠો બેઠો સ્મોક કરતો હતો, પછી બહાર એનો કાચ ફોડી અને કારમાંથી બહાર કાઢ્યો તો એ સ્પ્રે લગાવતો હતો. રિપલ પંચાલની અયાશીના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પરની દરેક રીલ્સમાં તે પોતે નબીરો હોવાનું પુરવાર કરી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે સિગરેટ ફૂંકવી, નશો કરવો અને મોંઘીદાટ કાર ફેરવીને રોલા પાડવા તેને ખૂબ ગમતા હતા. રીલ્સમાં તેની હીરોગીરી સ્પષ્ટ જોવા મળી રહી છે. જો કે લોકો હવે ઈચ્છે છે કે પોલીસ ભીનું સંકેલવાના બદલે તેની હીરોગીરીની ડમફાસો કાઢે. બોપલ આંબલી અકસ્માત કેસમાં ઓડીનો કાર ચાલક રિપલ પંચાલ જે છે, જેનું નામ સામે આવતા જ પોલીસે ત્યાંથી તેની અટકાયત કરી અને તપાસ કરવાની કામગીરી શરૂઆત કરી છે. અત્યારે હાલ તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવશે, પરંતુ તે પહેલાં તેની હાલત જો છે તે જોઈ શકાય છે કે તે ફૂલ ચિક્કાર દારૂના નશામાં હતો અને તેના જ કારણે પોલીસ સ્ટેશનમાં પણ અત્યારે હાલ તે લથડિયા ખાઈ રહ્યો છે. આ કારણ માત્ર એ છે કે 4 થી 5 કાર જે છે તેને અકસ્માત કરી અને ત્યાંથી તે ફરાર થઈ ચૂક્યો હતો, પરંતુ સ્થાનિકોનું ટોળું હતું તેને એકત્ર કરી અને પોલીસને સોંપ્યો હતો. અત્યારે હાલ પણ તેની તપાસ કરવામાં આવી રહી છે. બીજી એક માહિતી એ પણ મળી રહી છે કે અગાઉ સપ્ટેમ્બર માસમાં પણ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે આ જ કારની સાથે સાથે અન્ય એક કાર જીપ કંપાસ જે હતી તે લઈને નીકળ્યો હતો અને ત્યારે પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. કેમેરામેન પંકજ મંકાળવા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.